હર ઘર તિરંગા અભિયાન અંગે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. સમગ્ર દેશમાં એક 15મી ઓગસ્ટના સુધીના જે કાર્યક્રમો છે એને અમે રાષ્ટ્રીય સ્તરેથી હર ઘર તિરંગા એક અભિયાન શરૂ કર્યું છે અને એના અંગેની વિગતવાર બેઠક અમે કેન્દ્રની બેઠક થયા પછી 1-2 દિવસમાં આપની સાથે વિગતવાર એના માટેની વિગતો આપીશું. પરંતુ આજે આ અભિયાનના ઇન્ચાર્જ અને રાષ્ટ્રીય મહામંત્રી આદરણીય તરુણ ચુગજી, રાષ્ટ્રીય અમારા પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબ, એમની ઉપસ્થિતિમાં આ અભિયાનને રાજ્ય સ્તરે નીચે સુધી લઈ જવા માટે કાર્ય યોજના જે બનાવી છે એના સંદર્ભમાં આજે બેઠક કરી છે. ખાસ કરીને આઝાદ ભારતના લગભગ 75 વર્ષ આપણે બધાએ પૂરા કર્યા છે અને એના સંદર્ભમાં રાષ્ટ્રધ્વજ માટેના જે જુદા જુદા નિયમોમાં જકડી રાખેલું કે આવો તાર હોવો જોઈએ, અહીંયાથી ન લગાવાય, એટલું ઉતારવું પડે, આ એક પ્રકારની કાયદામાં ફેરફાર કરીને જે રીતે આપણે ધ્વજને ઘરમાં પણ લગાવી શકીએ, આપણી ઓફિસ પર લગાવી શકીએ, એક રાષ્ટ્રધ્વજ એ કોઈ માત્ર કાપડનો ટુકડો કે એની અંદરના ધાગા નથી, એની અંદર ભારતના રાષ્ટ્રનો પ્રાણ છે.